નમસ્કાર, દમદાર ખબર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું જામનગરથી। જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલ પૌરાણિક અન્નપૂર્ણા માતાજીના મંદિરે સવારથી જ ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યું હતું, જે 21 દિવસના અન્નપૂર્ણા વ્રત અંતર્ગત મોટી સંખ્યામાં બહેનો વ્રત રાખી ઘરમાં ધન ધાન્ય સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી રહી છે અને અન્નપૂર્ણા વ્રતના અંતે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 30 થી 35 હજાર ભાવિકોએ પ્રસાદ લીધો હતો। આ પ્રસંગે કાજલ હિન્દુસ્તાની પણ અન્નપૂર્ણા માતાજીના દર્શન અને પ્રસાદ માટે મંદિર ખાતે પહોંચી આવ્યા હતા અને શ્રદ્ધાળુઓને હિન્દુત્વના સંરક્ષણ તથા આવનારી પેઢીને મંદિરના રક્ષણ માટે જાગૃત રાખવા આહવાન કરવામાં આવ્યું હતું, જે લાલવાડી અન્નપૂર્ણા મંદિરે ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો, જેમાં 21 દિવસના અન્નપૂર્ણા વ્રતનું સમાપન કરવામાં આવ્યું હતું। 35,000 ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો। અન્નપૂર્ણા માતાજીના દર્શન માટે ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। જય માતાજી। આજે મારે જામનગરમાં લાલવાડી વિસ્તારમાં માતા અન્નપૂર્ણાજીના મંદિરમાં આવવાનું થયું અને આજે અહીંયા 21 દિવસ પૂર્ણ થયા એ બાબતમાં આ મંદિરમાં ભંડારોનું આયોજન કરવામાં આવેલ છે। ઘણી બધી બહેનો આવેલી છે, લગભગ 30 થી 35 હજાર માણસો આજે અહીંયા પ્રસાદી લેવાના છે અને આ ભવ્ય ભંડારામાં આવીને મને માતાજીની પ્રસાદી લેવાનો અવસર પ્રાપ્ત થયો। આજના કાર્યક્રમમાં જ્યારે હું જોઉં છું કે આટલી બધી બહેનો જે 21 દિવસથી વ્રત ઉપવાસ કરતા, કે જ્યારે આપણે માં અન્નપૂર્ણાના વ્રત કરીએ, આપણી સનાતન હિન્દુ વૈદિક ધર્મ સંસ્કૃતિ છે અને માતાજીના આશીર્વાદ સાથે અને માતાજીની પ્રસાદી સાથે આજે આપણે અહીંયાથી આ પ્રણ લઈને જઈએ કે આપણે હિન્દુ બની રહેશો, નાતી જાતિના ભેદભાવથી ઉપર ઉઠીને બધા સંગઠિત ને એકત્રિત થઈને કામ કરીએ સમાજના ઉત્થાન માટે, ધર્મના ઉત્થાન માટે, ધર્મ બચાવવા માટે। જેમ કે અન્નપૂર્ણા માતાજીનું મંદિર બી આવ્યું છે તો એ બહુ સંવેદનશીલ વિસ્તાર છે અને ચારો દિશાથી ઘેરેલું છે, તો આ મંદિર પણ ટકી રહીએ વર્ષો સુધી, આવનારા 1000 વર્ષ સુધી આ મંદિર રહીએ એની ગેરંટી પણ આપણે તો લેવાની જ છે, પણ આપણી આવાવાળી સંતાનો પણ આ મંદિરની રક્ષા કરે એના માટે આપણે શું કરવાનું? તો પહેલું કામ એ કરવાનું કે આપણે ભેદભાવથી ઉપર ઉઠીને હિન્દુ સંગઠિત થઈને બધા માતાજીના આંગણે આવે અને માતાજીના સામૂહિક ભંડારામાં અને કાર્યક્રમોમાં ભેગા થાય। બીજું કામ એ કે દરેક બહેનો આત્મરક્ષાની ટ્રેનિંગ લે, કેમ કે જેવો સમય ચાલી રહ્યો છે એમાં આપણી બહેનો દીકરીઓની સુરક્ષા વધારે મહત્વપૂર્ણ છે, એટલે દરેક બહેનો દીકરીઓ પોતાના સેલ્ફ ડિફેન્સની સુરક્ષા સુનિશ્ચિત કરે। ત્રીજું કામ એ છે કે દરેક ઘરની ખરીદારી બહેનો જ કરતા હોય છે અને મારે બહેનોથી રિક્વેસ્ટ છે કે તમે ખરીદારી હિન્દુઓ પાસે જ કરો। 5-10 રૂપિયાનું મોલ ભાવ આપણે કરીએ ને આપણે જોઈએ કે ભાઈ